નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સનશાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 અને આજે આપણે નવા પાઠની શરૂઆત કરવાની છે. તો પાઠની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 3 ધોરણ 7 પાઠ 3 મુઘલ સામ્રાજ્ય. મુઘલ સામ્રાજ્યની વાત કરીએ તો મિત્રો તમને સામ્રાજ્ય શબ્દથી પરિચિત છો અને મુઘલ શબ્દથી પણ તમે પરિચિત છો જ. તો આ બંને શબ્દો કયા સમુદાયને લગતા હશે, કયા ધર્મને લગતા છે? હા, સાચી વાત. આ શબ્દો મુસ્લિમ ધર્મને લગતા છે. તો આજે આપણે મુસ્લિમ ધર્મ વિશે થોડીક માહિતી મેળવવાની છે, પણ એની પ્રસ્તાવનાની શરૂઆત કરીએ. અહીંયા પ્રસ્તાવનામાં મિત્રો મેં 3 પ્રશ્નો લખ્યા છે કે ત્રણેય પ્રશ્નો કે જેમાં તમને વાત કરું તો તમે તાજમહાલ કહેતા મિત્રો, તાજમહેલ, લાલ કિલ્લો અને રાજમહલ એટલે કે મહેલ થાય છે મિત્રો. તો તાજમહલ એટલે તાજમહેલ, લાલ કિલ્લો એટલે તમે કાલે જ તમે જોયું હોય તો નરેન્દ્ર મોદી જે આપણા વડાપ્રધાન છે, જેમને અહીંયાથી ધ્વજવંદન કર્યું હતું, તો એવો જ આ લાલ કિલ્લો અને બીજું રાજમહલ. મહલ એટલે જ મિત્રો અહીંયા સમજાયું કે રાજમહેલ. તો આ તમે જોયા છે ખરા? હા, જોયા જોઈને, કેમ ન જોયા હોય? તો આ કોણે બનાવ્યા હશે? શા માટે બનાવ્યા હશે? આનું કામ શું હશે? એની માહિતી તમને ખબર હોવી જોઈએ. તો આની સ્થાપના અલગ અલગ લોકોએ કરી છે. એટલે કે જેણે તાજમહેલ બનાવ્યો છે એને લાલ કિલ્લો બનાવ્યો નથી, જેને લાલ કિલ્લો બંધાયો છે એણે રાજમહેલ બનાવ્યો નથી. તો આ તાજમહેલને લાલ કિલ્લો બનાવનાર રાજમહેલ છે નહીં. ત્રણેય અલગ અલગ સમયે અલગ અલગ લોકો દ્વારા અલગ અલગ રાજાએ બનાવ્યું છે. જેમાં આપણે સમજવાનું છે કે આ લોકો શા માટે આવી કારીગરી કરતા હતા મિત્રો. તો એના કારણે એની સ્થાપના શા માટે થતી હતી? તો એની સ્થાપના છે એ અલગ જ મંતવ્ય પ્રમાણે જોવા મળતી હતી. તો ચાલો આજે આપણે સમજીએ કે મુઘલ સલ્તનતની સ્થાપના કોણે કરી છે.
એની સાથે આજે આપણે ઘણું બધું સમજવાનું પણ રહેશે. પણ મિત્રો, હું તમને વાત કરું કે તમને વાર્તા ગમે? ગમે? શું વાત છે? તમને વિડીયો જોવો ગમે? કે જેમાં અલગ અલગ ચિત્રો અલગ અલગ રીતે કંઈક નવી રીતે રજૂ કર્યું હોય, ગમે ખરુટી? ગમે તેને, કેમ ન ગમે મિત્રો? નહીં તો આજે આપણે મુઘલ સામ્રાજ્યને સરસ મજાના વિડીયો આધારિત માહિતી મેળવીશું, જેના આધારે તમને ખબર પડે કે કેવી રીતના બહારના દેશના લોકો ભારતમાં આવે છે, વસે છે, અને ત્યારના સમયે ભારતના લોકો એટલે જેમ કે મુઘલ સામ્રાજ્ય અને બીજા બધા રાજા રજવાડાઓ અંદરો અંદર ભારતની સત્તાને મેળવવા માટે કેવા કેવા મિત્રો પ્રયત્નો કરે છે, અંદરો અંદર કેવી લડાઈઓ કરે છે, એની વાત આજે આપણે સમજવાની છે. તો આપણે આ ઘણી બધી માહિતીઓ મેળવ્યા પછી તમને ખબર પડે કે આ લોકો ભારતમાં કેવી રીતના પોતાનું શાસન કરે છે. આ બધી માહિતી મિત્રો હું તમને એક સરસ મજાના વિડીયો આધારિત સમજાવીશ, અને એ માહિતી આધારે તમે જાણશો કે ભારતમાં કેવા સારા સારા શૂરવીરો, ફક્ત વીરો નહીં મિત્રો, શૂર એટલે સારા વીરો, મહાન એવા પુરુષો એ જન્મ લીધો હતો, અને એમના જન્મથી જ આજે આપણા ભારતની જય જયકાર થઈ રહી છે. પોતાના પ્રાણની આહુતિ પણ આપણા ભારતના લોકો એ આપેલી છે. ભારતને સુવર્ણ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. સુવર્ણ એટલે મિત્રો સોનાના વર્ણથી જડેલો, એવું એને કહેવામાં આવતું હતું. હવે તમને તો ખબર જ છે કે ભારતના લોકો અંગ્રેજ સરકારની તાબા નીચે આવે છે ત્યારે કેવી કેવી સ્થિતિ સર્જાય છે. આ સ્થિતિ સર્જાવાનું કારણ શું હતું? આપણા ભારતના લોકો કૂતરા બિલાડીની જેમ બાઝતા હતા. એક રાજ્યને પડાવવા માટે અનેક રાજ્યોની આહુતિ આપતા હતા. ઘણા લોકોને મારી નાખતા, યુદ્ધ કરતા, યુદ્ધનું એલાન કરતા, અને આ યુદ્ધની અંદર કેટલા બધા લોકોને બલીનો બકરો એટલે કે મારી નાખવામાં આવતા હતા. તો એમાંના જ મુઘલ સામ્રાજ્યની એની સાથે આપણે કેટલાક એના શાસકોની અને એના રાજ્ય વ્યવસ્થાની વાત સમજવાની છે. તો એની સમજણ આપણે નાના એવા વિડીયો આધારિત માહિતી મેળવીશું. તો ચાલો ને વિડીયો જોઈએ. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 3 મુઘલ સામ્રાજ્ય. સાહેબ, આ લાલ કિલ્લો શું છે? લાલ કિલ્લો એ મુઘલ શાસનકાળ સમયે બંધાયેલ સ્થાપત્ય છે. આ ઉપરાંત આ સમયે બીજા પણ ઘણા સ્થાપત્યો બંધાયા હતા. ચાલો તમને આજે મુઘલ શાસન વિશેની વાત કરું. દિલ્હીમાં સુલતાન ઇબ્રાહિમ લોદીનું શાસન હતું. ત્યારે અફઘાનિસ્તાનના કાબુલમાં બાબરનું શાસન ચાલતું હતું. બાબર મુઘલ વંશનો શાસક હતો. તેણે ઈસવીસન 1526માં દિલ્હી ઉપર આક્રમણ કર્યું. પાણીપતના મેદાનમાં બાબરની તોપથી સજ્જ સેના સામે
ઇબ્રાહિમ લોદીની હાર થઈ. દિલ્હી ઉપર સલ્તનત યુગ સમાપ્ત થયો અને મુઘલ શાસન શરૂ થયું. શરૂઆતમાં મુઘલોની સત્તા દિલ્હીની આસપાસના પ્રદેશોમાં રહી. બાબરે કેટલાક વિજયો મેળવ્યા. તેના પછીના શાસકોના શાસન દરમિયાન ધીમે ધીમે મુઘલ સત્તાનું વિસ્તરણ થયું હતું. સાહેબ, હજુ વધારે માહિતી આપો ને. ચાલો ત્યારે મુઘલ શાસકોના શાસન દરમિયાન બનેલી કેટલીક મહત્વની ઘટનાઓ વિશે જોઈએ અને તેના આધારે તે સમયની શાસન વ્યવસ્થા, સમાજ જીવન વિશે જાણકારી મેળવીએ. મુઘલ શાસનની પ્રમુખ ઘટનાઓ. 1. બાબર 1526 થી 1530. ઈસવીસન 1527માં ચિત્તોડના વીર યોદ્ધા રાણા સાંગા સાથે કાનવાના મેદાનમાં લડાઈ થઈ. બાબરે યુદ્ધમાં તોપનો ઉપયોગ કર્યો હતો, જેમાં રાણા સાંગાની હાર થઈ. ઈસવીસન 1530માં બાબર બીમાર થતાં મૃત્યુ પામ્યો હતો. તે પહેલા તેણે દિલ્હી અને આગ્રા આસપાસના પ્રદેશો ઉપર મુઘલ સત્તાનો પાયો મજબૂત કરવા કેટલીક લડાઈઓ લડી, જેમાં તેને મોટા ભાગે સફળતા મળી. 2. હુમાયુ 1530 થી 1540 અને 1555 થી 1556. બાબર પછી હુમાયુ દિલ્હીની ગાદી પર આવ્યો. પિતાની વસિયત અનુસાર રાજ્યના ભાગલા પાડીને દરેક ભાઈને એક એક પ્રાંત આપ્યો. દિલ્હીનું શાસન તેણે પોતાની પાસે રાખ્યું. હુમાયુને ભાઈ કામરાન અને અફઘાનો સામે સતત સંઘર્ષ કરવો પડ્યો. શેરશાહ સામે હુમાયુનો 2 વખત પરાજય થતાં તેને 15 વર્ષ સુધી રઝળપાટ કરવી પડી. આ રઝળપાટ દરમિયાન અમરકોટના રાણાને ત્યાં અકબરનો જન્મ થયો હતો. શેરશાહ પછીના સરદારો પાસેથી હુમાયુએ દિલ્હીનું રાજ્ય પુનઃ મેળવ્યું. 3. શેરશાહ 1540 થી 1545. શેરશાહ સુર અફઘાન સરદાર હતો, તેથી દિલ્હીની ગાદી ઉપર સુરવંશનું શાસન શરૂ થયું. તે જાત મહેનતથી આગળ વધ્યો હતો. તેણે હુમાયુને 2 વખત હાર આપી હતી, તેથી દિલ્હીની ગાદી ઉપર સુરવંશનું શાસન શરૂ થયું. શેરશાહે દિલ્હીનું શાસન મેળવ્યા બાદ કેટલાક મહત્વના વિજયો મેળવ્યા હતા. કાબુલથી બંગાળા અને માળવા સુધી તેણે પોતાના રાજ્યની સીમા વધારી હતી. શેરશાહને ઇતિહાસમાં સુધારક શાસકના રૂપમાં યાદ કરવામાં આવે છે. શેરશાહ પછી પુનઃ દિલ્હી ઉપર મુઘલ શાસન સ્થપાયું. સાહેબ, શેરશાહને સુધારક શાસક કેમ માનવામાં આવ્યા હતા? શેરશાહનું શાસન દિલ્હી ઉપર 5 વર્ષ જેટલું રહેલું હતું. આ ટૂંકા ગાળામાં તેણે સુધારાઓ કર્યા હતા. તેથી શેરશાહને એક યોદ્ધા તરીકે નહીં, પણ એક સુધારક તરીકે યાદ કરવામાં આવે છે. જેમ કે તેને જમીનની જાતો અને ઉપજની સરાસરી ઉપરથી જમીન મહેસૂલના દરનો કોઠો ટોડરમલની મદદથી તૈયાર કર્યો હતો. શેરશાહની આ મહેસૂલ પદ્ધતિ અકબરે પણ અપનાવી હતી. રાજ્યમાં સરળતાથી માલની હેરફેર થઈ શકે એ માટે ઠેર ઠેર જકાત નાકાઓ કાઢી નાખ્યા હતા. વેપારને વધુ વેગ અને રાહદારીઓની સુવિધા માટે મોટા રાહદારી રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા, જેમાં 1. આગ્રાથી બરહાનપુર, 2. લાહોરથી મુલતાન જાણીતા છે. શેરશાહે રસ્તાની બંને બાજુએ વૃક્ષો રોપાવ્યા હતા. રસ્તા ઉપર રોકાણ માટેના આવાસો બંધાવ્યા હતા. ટંકશાળાઓ ઊભી કરીને ચાંદીના એક સરખા વજનના સિક્કા પડાવ્યા હતા. શેરશાહે સૈન્યમાં કડક શિસ્ત દાખલ કરી હતી. તેણે કૂચ કરતા લશ્કરને ગામ લોકોને રંજાડવાની કે પાકને નુકસાન કરવાની સખત મનાઈ ફરમાવી હતી. તેના શાસનમાં ગુનેગારોને પકડી આપવાની જવાબદારી સ્થાનિક કોટવાળને શિરે રહેતી હતી. શેરશાહ પોતે સતત કામ કરીને અન્યને કામ કરવાની પ્રેરણા આપતો શાસક માનવામાં આવે છે. હવે વાત કરીએ એક મહાન મુઘલ શાસક અકબરની. અકબરની ઉંમર 13 વર્ષની હતી
ત્યારે પિતા હુમાયુનું અવસાન થયું. અકબર કિશોર હોવાથી હુમાયુના વફાદાર સરદાર બહેરામ ખાને રક્ષક તરીકે તેનો ઉછેર કર્યો અને તેના વતી રાજ્ય વ્યવસ્થા સંભાળી. અકબર પંજાબમાં હતો ત્યારે સિકંદર સૂરના સરદાર હેમુએ દિલ્હી ઉપર સત્તા સ્થાપી. આથી બહેરામ ખાનની દોરવણી હેઠળ અકબરે હેમુને પાણીપતના મેદાનમાં હાર આપી. બહેરામ ખાન વધારે પ્રમાણમાં સ્વતંત્ર થતા અકબરે તેની સત્તા પાછી ખેંચી તેને હજ માટે મોકલ્યો, જ્યાં રસ્તામાં તેનું ખૂન થયું. અકબરે રાણા પ્રતાપ સાથેની લડાઈમાં ચિત્તોડ અને રણથંભોર મેળવ્યા. બંને વચ્ચે વારંવાર લડાઈઓ થતી. ઈસવીસન 1585 થી 1605 દરમિયાન અકબરના સામ્રાજ્યનો વિસ્તાર થયો, જેમાં તેણે કંદહાર, કાશ્મીર, કાબુલ જેવા રાજ્યો પોતાના સામ્રાજ્યમાં જોડી દીધા. દક્ષિણમાં ખાનદેશ, અહેમદનગર જેવા પ્રદેશ ઉપર પણ સત્તા સ્થાપી હતી. અકબરના શાસનના અંતિમ વર્ષોમાં શાહજાદા સલીમના બળવાને કારણે તેની રાજસત્તા ડામાડોળ થઈ હતી. છેલ્લે સલીમ જ જહાંગીર નામ ધારણ કરીને દિલ્હીની ગાદી ઉપર આવ્યો. અકબરના સમયમાં રાજ્યમાં યાત્રાવેરો બંધ કરવામાં આવ્યો હતો. યાત્રાવેરો બંધ થવાના કારણે ભારતના કેટલાય યાત્રાધામોમાં લોકોની ભીડ રહેતી હતી. મુઘલ વંશના બધા જ શાસકોમાં અકબરને સહિષ્ણુ અને ઉદાર શાસક માનવામાં આવે છે. તે દર શુક્રવારે સિકરીના ઇબાદતખાનામાં ધર્મસભા ભરતો. આમ તો અહીં ચર્ચા થતી હોવાથી તેને ચર્ચા સભા પણ કહેવામાં આવતી હતી. સભામાં બધા જ ધર્મના પ્રતિનિધિઓ આવતા. એ સમયના સમર્થ વિદ્વાનોથી અકબરની રાજસભા શોભતી, જેવા કે મહેસૂલનો નિષ્ણાત દિવાન ટોડરમલ, દક્ષસેના અધ્યક્ષ રાજા માનસિંહ, આઈને અકબરી અને અકબરનામાનો કર્તા અને ઇતિહાસ લેખક અબુ ફઝલ, સુપ્રસિદ્ધ ગાયક તાનસેન, કુશાગ્ર બુદ્ધિવાળો અને વિનોદી મુલ્લા દોપિયા, વિનોદી તુક્કાનો જનક તેમજ હાજર જવાબી મહેશદાસ બિરબલ, પ્રસિદ્ધ વૈદ્ય હકીમ હમામ, સિદ્ધ હસ્ત કવિ ફૈજી, હિન્દી પદ રચનાર અબ્દુલ રહીમ વગેરે વિદ્વાનો અકબરના દરબારના નવરત્નો હતા. હવે વાત કરીએ મુઘલ શાસકોમાં સૌથી વધારે પ્રતિભાશાળી શાસક અકબર હતા. 1605 થી 1627 અકબરના અવસાન બાદ ઈસવીસન 1605માં સલીમ નામનો તેનો પુત્ર જહાંગીર નામ ધારણ કરીને દિલ્હીની ગાદીએ આવ્યો. જહાંગીર એટલે દુનિયાને જીતનાર. શાહજાદા ખુશરુએ બંડ પોકારતા તેની સામે જહાંગીરે સખ્તાઈથી કાર્યવાહી કરી તેને બંદીવાન બનાવ્યો. શીખ ગુરુ અર્જુનસિંહે ખુશરુને મદદ કરી છે એવા આરોપસર તેમનો વધ કરવામાં આવ્યો. જહાંગીરના સમયમાં ઇંગ્લેન્ડના રાજાના પ્રતિનિધિ તરીકે હોકિન્સ અને ટોમસ રો ભારત આવ્યા હતા અને દેશમાં વેપાર કરવાનો પરવાનો મેળવવાની દરખાસ્ત મૂકી. જહાંગીરની પત્ની નૂરજહાં ખૂબ સ્વરૂપવાન અને મહત્વાકાંક્ષી હતી. રાજ્યનો મોટા ભાગનો વહીવટ નૂરજહાં જ સંભાળતી. હવે વાત કરીએ શાહજહાંની. તેમનો સમયગાળો 1627 થી 1658. રાજ્યની આબાદીનો પાયો ખેતી છે એવું શાહજહાં માનતો હતો. આથી ખેતીને પ્રાધાન્ય આપી અકબરની મહેસૂલ પદ્ધતિ ચાલુ રાખી. તેણે રાજ્યમાં પ્રમાણિત અને મહેનતુ અધિકારીઓ નિમ્યા હતા. શાહજહાંએ જૂની દિલ્હી પાસે શાહજહાંબાદ નામે એક નગર વસાવી તેમાં ભવ્ય ઇમારતો બંધાવી હતી. શાહજહાંના સમયમાં મુઘલ શાસનની આવક પ્રમાણમાં વિશેષ હતી. શાહજહાંએ વિશ્વવિખ્યાત તાજમહેલ, લાલ કિલ્લામાં દીવાને ખાસ અને દીવાને આમ, રંગમહેલ, મોતી મસ્જિદ વગેરે જેવા પ્રસિદ્ધ સ્થાપત્યો બંધાવ્યા હતા. તો સાહેબ, આ ઔરંગઝેબ કોણ હતો? આ ઔરંગઝેબ
એક મુઘલ શાસક જ હતો. ઔરંગઝેબની યાદશક્તિ ગજબની હતી. અરબી અને ફારસી ભાષા ઉપર તેનો કાબૂ હતો. કુરાન શરીફનો તેણે ઊંડો અભ્યાસ કર્યો હતો. ઔરંગઝેબને કલા, સંગીત અને ચિત્ર પ્રત્યે અણગમો હતો. મારવાડને સ્વતંત્ર કરવા વીર દુર્ગાદાસે ઔરંગઝેબ સામે સતત 25 વર્ષ સુધી સંઘર્ષ કર્યો હતો. ઔરંગઝેબને દક્ષિણમાં બીજાપુર અને ગોવલકોંડાના શિયા રાજ્યો સાથે 25 વર્ષ સંઘર્ષ ચાલ્યો. મહારાષ્ટ્રમાં શિવાજીએ દક્ષિણ ભારતમાં મરાઠા રાજ્યની સ્થાપના કરીને ઔરંગઝેબ સામે લડાઈઓ ચાલુ રાખી. ઔરંગઝેબ સામે જાટ અને શીખોએ પણ બળવો કર્યો હતો. સાહેબ, મુઘલ શાસન વિશે હજુ વધુ માહિતી આપો ને. સારું, ત્યારે આપણે મુઘલ શાસનમાં જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબના શાસનકાળમાં બનેલ કેટલીક ઘટનાઓ વિશે જોયું. હવે એ સમયના રણસુરા સિસોદિયા રાજપૂતો મુઘલ સત્તા સ્વીકારવા તૈયાર નહોતા. તેઓ અકબર સામે અણનમ યોદ્ધાની જેમ લડેલ, જેમાં રાણા સંગ્રામસિંહ, બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત છે. તેઓ વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધોમાં વિજયી બન્યા હતા. જો કે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ અને તેમનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું. અકબર સામે અણનમ યોદ્ધાની જેમ લડેલ મહારાણા પ્રતાપની વીરતાની નોંધ વિશેષમાં લેવાઈ છે. ચિત્તોડના સિસોદિયા વંશના શાસકોમાં મહારાણા પ્રતાપ અકબર સામે છેલ્લે સુધી અણનમ વીરની જેમ લડતા રહ્યા. અકબર મેવાડમાં મુઘલ સત્તા સ્થાપવા માંગતો હોવાથી મેવાડ અને દિલ્હી વચ્ચે યુદ્ધ થયા. તેમાં હલ્દી ઘાટીના મેદાનમાં થયેલું યુદ્ધ સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે. અકબર પાસે તે સમયના આધુનિક શસ્ત્રો, પૂરતી માત્રામાં તોપો, દારૂગોળો અને વિશાળ સૈન્ય હતું. જ્યારે મહારાણા પ્રતાપ પાસે ડુંગરાળ પ્રદેશોનો સહારો, શુરા રાજપૂત યોદ્ધા, ગિરિમાળાઓમાં રહીને યુદ્ધ કરવા ટેવાયેલા વનવાસીઓ હતા. મુઘલોની સાગર જેવડી સેના સામે મહારાણા પ્રતાપના 20,000 થી 22,000 શુરા લડવૈયાઓ લડ્યા. હલ્દી ઘાટીના મેદાનમાં થયેલા આ યુદ્ધે મહારાણા પ્રતાપ અને ચેતક ઘોડાને અમર નામના આપી છે. રાણા પ્રતાપના ચેતક ઘોડાને તાલીમ આપીને તૈયાર કરવામાં આવ્યો હતો. રણભૂમિમાં ચેતક ઘોડો રાણા પ્રતાપના ઇશારા પ્રમાણે વર્તાવ કરતો હતો. હલ્દી ઘાટીનું યુદ્ધ જ્યારે ચરમસીમાએ હતું, ત્યારે રાણા પ્રતાપના એક ઇશારે ચેતક અશ્વે ફલાંગ લગાવી છેક મુઘલ સેનાપતિના હાથીની અંબાડી સુધી તેના ડાબલા ભીડાવ્યા. રાણાએ ભાલાથી ઘા કર્યો, પણ હાથી પરની અંબાડીએ સેનાપતિને બચાવી લીધો હોવાનો પ્રસંગ નોંધવામાં આવે છે. આવા અનેક યુદ્ધ વર્ણનો હલ્દી ઘાટીની સાથે જોડાયેલ છે. એમ કહેવાય છે કે જ્યારે રાણા પ્રતાપ ઘેરાઈ ગયા, ત્યારે એક સરદારે ઘાયલ રાણા પ્રતાપનું છત્ર પોતાના શિરે મૂકી મુઘલ સૈનિકોને ભરમાવ્યા હતા. ઘાયલ રાણા પ્રતાપને તેમના અશ્વએ રણભૂમિની બહાર લઈ જઈને બચાવ્યા હતા. આવી અનેક વાતો રાણા પ્રતાપ અને અકબરની સાથે જોડાયેલી છે. અકબર સાથેના યુદ્ધમાં રાણા પ્રતાપની સેના હારી, પણ તેઓ હિંમત હાર્યા નહીં. તેમની ટેક અણનમ હતી. તેઓ જંગલમાં રખડ્યા, અનેક મુશ્કેલીઓ સહન કરી, પણ તેમની ટેક ના છોડી. તેઓ મુઘલો સામે હિંમત હાર્યા નહીં. જૈન વેપારી ભામાશાએ આર્થિક મદદ કરતા રાણા પ્રતાપ સૈન્ય તાકાત ભેગી કરીને પુનઃ મુઘલો સામે લડ્યા. ચિત્તોડ સિવાયના બધા જ કિલ્લાઓ જીતી લીધા. જ્યાં સુધી ચિત્તોડ મળશે નહીં, ત્યાં સુધી પલંગ ઉપર સૂઈશ નહીં, એવી પ્રતિજ્ઞા જીવનના અંત સુધી તેમણે નિભાવી હતી. ખરેખર આ સમયે કેટલા મહાન રાજાઓ થઈ ગયા. હા, સાચે જ. જેમાં ઉત્તરમાં વીર દુર્ગાદાસ અને દક્ષિણમાં મરાઠા કેસરી શિવાજીનો મુઘલો સામેનો સંઘર્ષ નોંધપાત્ર ગણાય છે. ચાલો આ બંને રાજાઓના
મુઘલો સાથેના સંઘર્ષ અંગે વિગતે જાણકારી આપું. પહેલા વાત કરીએ વીર દુર્ગાદાસની. જોધપુરના મહારાજાનું અવસાન થતાં તેમના પુત્ર અને રાણીની ઉપર મુઘલ શાસનનો ભય ઊભો થયો. વીર દુર્ગાદાસે તેમને સલામત જગ્યાએ રક્ષણ આપ્યું. બાદમાં વફાદાર સૈનિકોની મદદથી મારવાડનો સ્વાતંત્ર્યનો ઝંડો 25 વર્ષ સુધી ફરકતો રાખ્યો. ઓચિંતા છાપા મારવાની વ્યૂહરચના આગળ ઔરંગઝેબ ફાવ્યો નહીં. અંતે તેને રાજપૂતો સાથે સુલેહ કરવી પડી. વીર દુર્ગાદાસ જેમ જ મુઘલો સામે બાથ ભીડનાર બીજા રાજા હતા છત્રપતિ શિવાજી. ઔરંગઝેબની રાજનીતિના પરિણામે તેની સામે જ નવા બળો ઊભા થયા. તેમાં મરાઠા રાજ્યની ગણના થતી. મહારાષ્ટ્ર એટલે મરાઠાઓનું વતન. બહમની સુલતાનોની નોકરી કરતા કેટલાક સરદારો જાગીરો ભોગવતા હતા. તેથી સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરવા માટે એક સમર્થ રાષ્ટ્રવીર નેતા મળ્યો. એ રાષ્ટ્રવીર એટલે શિવાજી મહારાજ. ભોંસલે કુટુંબના શાહજીના પુત્ર શિવાજીનો જન્મ ઈસવીસન 1630માં શિવનેરી કિલ્લામાં થયો હતો. માતા જીજાબાઈ અને ગુરુ દાદાજી કોંડદેવની નજર તળે શિવાજીનો ઉછેર થયો. પૂનાની નાની એવી જાગીરમાં શિવાજીએ સ્વરાજ્યના સ્વપ્ન સેવ્યા. સ્વાભિમાન, નિડરતા અને તેજસ્વીતા તેમણે માતા પાસેથી મેળવ્યા હતા. રાજનીતિના પાઠ દાદા પાસેથી શીખ્યા. તાનાજી જેવા મિત્રો મળ્યા. આમ ધીમે ધીમે તેમણે સૈન્ય શક્તિ જમાવી. 16 વર્ષની ઉંમરે કિલ્લાઓ મેળવવાની શરૂઆત કરી. તોરણા, ચાકણ, સિંહગઢ, પુરંદર વગેરે કિલ્લાઓ તેમણે જીતી લીધા. બીજાપુર તેમજ મુઘલો સામે અનેક લડાઈઓ બાદ ઈસવીસન 1674માં રાયગઢમાં શિવાજીનો રાજ્યાભિષેક થયો. શિવાજીએ પોતાના રાજ્યમાં સુશાસન સ્થાપવા અનેક પ્રયત્નો કર્યા હતા. રાજ્ય કારભાર ચલાવવા માટે તેમણે 8 પ્રધાનોનું એક મંડળ બનાવ્યું હતું. આમ 25 વર્ષ સુધી દક્ષિણમાં લડાઈ કરીને મુઘલ લશ્કર થાકી ગયું હતું. છેવટે ઔરંગઝેબને ઉત્તર તરફ પાછા ફરવાની ફરજ પડી. તે હવે વૃદ્ધ પણ થયો હતો. તેના અવસાન બાદ મુઘલ શાસન ધીમે ધીમે પતન તરફ ઢળ. આ સમયે ગાદી વારસા માટેની પરંપરા. કોઈ પણ શાસક તેના રાજ્યનો ઉત્તરાધિકારી નિમતો હોય છે. મોટે ભાગે મોટા પુત્રને ઉત્તરાધિકારી તરીકે નિમવામાં આવતો હોય છે. આ નિયમને બદલે મુઘલ શાસનમાં બધા પુત્રોને સરખા ભાગે રાજ્ય વહેંચી દેવામાં આવતું. આવી પ્રણાલી હુમાયુના સમયમાં અખ્તિયાર કરવામાં આવી હતી. તે પછીના શાસનકાળમાં રાજગાદી માટેના અનેક કાવા દાવા થયેલા જોવા મળે છે. ભાઈઓ વચ્ચેના ઝઘડાઓમાં જેને સફળતા મળતી તે દિલ્હીની ગાદી ઉપર આવતો. મુઘલ સમયમાં આટલા મોટા સામ્રાજ્યનું સંચાલન કઈ રીતે કરવામાં આવતું હતું? આ સમયે રાજ્યતંત્રની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલી હતી. મુઘલ સમયમાં સુબાગીરી અમલમાં હતી. અકબરે પોતાના રાજ્યના 15 જેટલા વિભાગો પાડ્યા હતા. પ્રત્યેક વિભાગ સુબા અથવા પ્રાંતના નામથી ઓળખાતો. સુબાના પેટા વિભાગ સરકાર અને સરકારના પેટા વિભાગને પરગણું કહેવામાં આવતું. પરગણાનો ઉપરી આમિલ હતો. તે મહેસૂલ એકઠું કરનાર ઉપરી અમલદાર હતો. ગામડાઓમાં ગ્રામ પંચાયતો હતી. તેના પ્રમુખને પટેલ, ચૌધરી, મુકાદમ એવા પદથી ઓળખવામાં આવતા. ત્યારબાદ હવે હું તમને વાત કરું મુઘલ કાળના કલા અને સાહિત્ય અંગે. મુઘલ શાસકો ભવ્ય મહેલોના શોખીન હતા. હિન્દુ કળાનું સુશોભન મુસ્લિમ કળાના મહેલો તથા ઘુમ્મટો સાથે જોડાયું. શાહજહાંએ કેટલાક વિશ્વ પ્રસિદ્ધ સ્થાપત્યો બંધાવ્યા. તેથી શાહજહાંને મહેલોના બાંધનાર કહે છે. શાહજહાંએ વિશ્વવિખ્યાત તાજમહેલ, લાલ કિલ્લામાં દીવાને ખાસ અને દીવાને આમ, રંગમહેલ,
મોતી મસ્જિદ વગેરે જેવા પ્રસિદ્ધ સ્થાપત્યો બંધાવ્યા હતા. તેણે અનેક કલાકારોને આશરો આપીને કલાને ઉત્તેજન આપ્યું હતું. રાજપૂત રાજાઓ પણ ચિત્રકલાના ખૂબ શોખીન હોવાથી ચિત્રકલાને ઉત્તેજન આપ્યું હતું. જહાંગીર પણ ચિત્રો ભેગા કરવાનો શોખ ધરાવતો હતો. મુઘલ કાળ શાંતિનો સમય ગણાય છે. બાંધકામ ઉપરાંત સાહિત્યને વિકસવા માટે આ સમય અનુકૂળ હતો. આ સમયે સંસ્કૃત પુસ્તકોના ભાષાંતરો થયા, ઇતિહાસના ગ્રંથો લખાયા, હિન્દી સાહિત્યને ઠીક ટેકો મળ્યો. કબીર અને રહીમના દુહા અને સાખી પ્રચલિત થયા. વૈષ્ણવ આચાર્ય વિઠ્ઠલનાથજીના શિષ્ય રસખાને હિન્દી કાવ્યો લખ્યા. આમ 25 વર્ષ સુધી દક્ષિણમાં લડાઈ કરીને મુઘલ લશ્કર થાકી ગયું હતું. છેવટે ઔરંગઝેબને ઉત્તર તરફ પાછા ફરવાની ફરજ પડી. તે હવે વૃદ્ધ પણ થયો હતો. તેના અવસાન બાદ મુઘલ શાસન ધીમે ધીમે પતન તરફ ઢળવા લાગ્યું. ગાદી માટે ઝઘડાઓ શરૂ થયા. બધાને સાથે રાખી શકે તેવો કોઈ સમર્થ શાસક ન મળ્યો. ઔરંગઝેબની સંકુચિત નીતિ મુઘલ શાસનના અંત માટે જવાબદાર બની. છેવટે ઈસવીસન 1526માં શરૂ થયેલ મુઘલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં પતન તરફ ઢળવા લાગ્યું. બાબર દ્વારા શરૂ થયેલું સામ્રાજ્ય ઔરંગઝેબના સમયમાં ભારતમાં ફેલાયેલું હતું અને તેના જ સમયકાળમાં પતનની શરૂઆત થઈ. બાળમિત્રો, આવું હતું મુઘલ સામ્રાજ્ય. સાહેબ, આજે અમને મુઘલ સામ્રાજ્ય વિશે ઘણી બધી માહિતી જાણવા મળી. આપનો આભાર. હેલો મિત્રો, વિડીયો જોવાની મજા આવી? કેટલી સરસ રીતે રજૂઆત કરેલો આ વિડીયો હતો મિત્રો. મજા આવી ને? તો તમારી સાથે સાથે મને પણ આ વિડીયો જોવાની મજા આવી. તો વાત કરીએ કે આ વિડીયોમાં આપણે શું સમજ્યા. તો શરૂઆત કરીએ તો શરૂઆતમાં આપણે પ્રસ્તાવના તો જોઈ જ હતી, તેમ છતાંય મિત્રો એને એક વખત તો લખી નાખીએ. પ્રસ્તાવનામાં મિત્રો આપણે સમજ્યા હતા કે રાજમહેલ તાજમહેલની વાતો આપણે સમજી ચૂક્યા હતા. મુઘલ સલ્તનતની સ્થાપના ચલો જોઈએ. તો મુઘલ સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? તો 1526માં. મુઘલ સલ્તનતની સ્થાપના 1526માં થઈ હતી. આ સ્થાપનાના સાથે આપણને ખબર પડે છે કે સ્થાપના એટલે શું. તો સ્થાપના એટલે એને શરૂઆત. સ્થાપના એટલે શરૂઆત એવો થાય છે. અને મુઘલ સલ્તનતની વાત છે અને તે થઈ હતી મિત્રો 1526માં. આ હતો આપણો બીજો પોઈન્ટ. હવે વાત કરીએ તો મુઘલ શાસકો
મુઘલ શાસકોમાં મિત્રો પ્રથમ નામ છે ઈ છે બાબર. તમને ખબર જ છે મિત્રો કે ભારતમાં પહેલા મુઘલોનું રાજ્ય હતું. તો આ મુઘલ રાજ્યમાં મુઘલ શાસકો પણ આવે. તો શાસકોમાં પ્રથમ આવે છે બાબર, કે જેને ઈસવીસન 1526 થી ઈસવીસન 1530 શાસન કર્યું. તો આ સમયગાળો છે એ બાબરનો હતો. પછી વાત આવે મિત્રો હુમાયુ. હુમાયુ એ બીજો રાજા હતો કે જેને 1530 થી 1540 ત્યારે એને શાસન કરેલું. 1540 અને બીજું શાસન એને ઈસવીસન 1555 થી 1556 1555 થી 1556 એટલે 1 વર્ષનું એને શાસન કર્યું અને કુલ એને શાસન કર્યું 11 વર્ષ. તો ત્રીજો વાત કરીએ તો ત્રીજો રાજા છે શહેરશાહ સુરી. તો એને 1940 થી 1540 થી 1545 એટલે એને 5 વર્ષ શાસન કર્યું હતું મિત્રો. ચોથો જોઈએ તો ચોથા છે અકબર, જેમણે 1956 થી 1605 અકબરે ઈસવીસન 1556 થી 1605 એટલા વર્ષ શાસન કર્યું. પાંચમા રાજા જોઈએ તો જહાંગીર. જહાંગીર પછી જોઈએ તો શાહજહાં. શાહજહાં પછી જોઈએ તો મિત્રો ઔરંગઝેબ. તો મિત્રો આટલા લોકોએ અહીંયા શાસન કર્યું હતું. 7 લોકોએ મુઘલ શાસકો 7 સુધી કર્યું હતું. પછી આવે છે મિત્રો એ છે રાણા સંગ્રામસિંહ.
રાણા સંગ્રામ સિંહ અને બીજા હતા મહારાણા પ્રતાપ. મહારાણા પ્રતાપની સાથે ઘણા બધા લોકો એમાં જોડાયા હતા, જે છત્રપતિ શિવાજી પણ એમાં આવી જાય છે. એની પછી જોઈએ તો મુઘલ સામ્રાજ્ય અને રાજ્ય વ્યવસ્થા. એટલે કે આ મુઘલ સામ્રાજ્ય હતું તો આ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા તો હોય ને, તો એની વ્યવસ્થા શું હતી? તો મહેસૂલી વ્યવસ્થા હતી. મહેસૂલ એટલે એક પ્રકારના પૈસા ઉઘરાવવાની વાત થઈ છે કે જેના આધારે લોકોની કંઈક આગવી ઓળખ દોરખાવી શકાય છે. પછી વાત કરીએ તો મુઘલકાલીન સંસ્કૃતિ. એમની સંસ્કૃતિ કેવી હતી મિત્રો? એની વાત કરીએ તો પહેલા આવે છે એ ચિત્રકલા, તો પ્રથમ આવે છે ચિત્રકલા, બીજા નંબરે સાહિત્ય અને ત્રીજા નંબરે આવે છે મિત્રો સંગીત. તો આપણે આ ત્રણેયની માહિતી તો મેળવી ચૂક્યા છીએ. હવે વાત કરીએ તો એના ઉપસંહારની. તો મિત્રો આપણે આટલી માહિતી આજના આધારે સમજ્યા કે જેમાં પ્રસ્તાવના મુઘલ સલ્તનતની સ્થાપના એટલે એની શરૂઆત થઈ હતી 1526થી. પછી વાત કરીએ તો મુઘલ શાસકો. હવે મુઘલ શાસકો એટલે કયા સમયમાં કયો રાજા હતો એની વાત કરવાની છે. તો મુઘલ શાસકોમાં પહેલો છે બાબર, જે 1526થી 1530માં આવ્યો. હુમાયું એ 2 વાર શાસન કર્યું, પણ બંનેમાં એક વખત જ એનું માન્ય ગણાય છે, એટલે કે 10 વર્ષ સુધી એને શાસન કર્યું ને પછી 1 વર્ષ, એટલે કુલ 11 વર્ષ એને શાસન કર્યું. ત્રીજા નંબરના છે શેરશાહ સૂરી, ચોથા નંબરના છે અકબર, પાંચમા નંબરના છે જહાંગીર, છઠ્ઠા નંબરના છે મિત્રો શાહજહાં અને સાતમા નંબરના અને છેલ્લા મુઘલ શાસક ઔરંગઝેબ. પછી મિત્રો ઔરંગઝેબના સમયમાં રાણાઓની સંગ્રામ સહી એટલે કે રાણાઓનું આક્રમણ થાય છે, બંને વચ્ચે તકરાર થાય છે, યુદ્ધ થાય છે અને એમાં મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી પણ એમાં આવે છે. પછી મુઘલ સામ્રાજ્ય ભણતા હતા એટલે મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા. એ વખતે રાજાઓ કેવી રીતના જીવતા હતા, શું કરતા હતા, એમને રાજ્ય કેવી રીતના ચલાવતા હતા એની વાત છે. તો મહેસૂલી વ્યવસ્થા હતી મિત્રો. મહેસૂલ એટલે કર ઉઘરાવો એવું થાય છે, કોઈ સમય ઉપર નિશ્ચિત પૈસા મેળવાય એવું થાય છે. અને અહીંયા મુઘલકાલીન સંસ્કૃતિ, જેમ કે આપણી હડપ્ય સંસ્કૃતિ છે એવી સંસ્કૃતિની આધારે આર્યન સંસ્કૃતિ છે, આપણી ભારતીય સંસ્કૃતિ છે. તો એ વખતે મુઘલની મુઘલીય સંસ્કૃતિ હતી, જેમાં 3 ભાગ પડે છે.
પહેલો છે ચિત્રકલા. તમને ખબર જ છે ચિત્રકલા એટલે ચિત્ર દોરવા. તો એ વખતે ચિત્રો દોરીને કંઈક માહિતી આપવામાં આવતી હતી. બીજું છે સાહિત્ય. સાહિત્ય એટલે લખાણ દ્વારા, શબ્દો દ્વારા માહિતી અપાતી હતી. અને ત્રીજું છે સંગીત દ્વારા. તો સંગીત તો ગઈને તમને માહિતી આપવામાં આવતી હતી. આ બધી માહિતી તમને એક સરસ મજાના વિડીયો આધારિત રજૂ કરેલી છે. તો આ માહિતી આધારિત આપણે આજે અહીં સુધી આટલું રાખીશું. આના પછીના લેક્ચરમાં મિત્રો આપણે વધુ માહિતી મેળવીશું. જય હિન્દ, જય ભારત મિત્રો.